મજામાં ને બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી તેમાં પ્રથમ સત્રનો 8મો એકમ દોહા અષ્ટક તેના વિશે સમજીએ। આ એકમમાં આપણને દોહા આપેલા છે, તેમાં કબીરજી, તુલસીદાસજી અને રહીમજી આ ત્રણેયના દોહાનો સમાવેશ કરેલો છે। દોહે હિન્દી ભાષા સાહિત્ય કી અનમોલ નિધિ હે। દોહા છે તેનું મહત્વ હિન્દી भाषा साहित्य में अनमोल है। दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति रीति आदि से परिचित कराते हैं। दोहा आपने व्यवहारिक दृष्टांतों एटले के उदाहरणों माध्यम थी सरल अने सहज रीते लोकोने व्यवहार में गुण, स्वभाव, नीति रीति आ बधानो परिचय करावे छे। प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है। प्रस्तुत दोहा अष्टक में कबीर, तुलसीदास अने रहीमजीना दोहा आपने आपवामां आव्या छे। पहला तेमना विषे थोड़ी माहिती जोईए अने पछी तेमना दोहा समजीए। पहला जोईए कबीरजी विषे। ये 15वीं शताब्दी के कवि है। ये बड़े संत थे। कबीरजी 15वीं शताब्दीना कवि छे अने तेओ खूब महान संत हता। इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है। कबीरजीनो महत्वनो मुद्दो छे हिंदू अने मुसलमान लोकोने तेमनी जे भूलो छे तेमना माटे फटकार्या छे, एटले के धर्मवाद माटे तेमणे फटकार्या छे अने तेमने बधाने मळीने रहेवानो उपदेश पण आपेलो छे। पछी छे तुलसीदास। ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि है। हवे जुओ तुलसीदासनु नाम आवे एटले राम भक्त खास याद राखवानुं। इन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है। આપણે બધા તુલસીદાસજીના નામથી પરિચિત છીએ, જેમણે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે। રહીમ। હવે જોઈએ રહીમજી વિશે। ઇનકા પૂરા નામ હે અબ્દુલ રહીમ ખાન ખાના। તેમનું આખું નામ છે અબ્દુલ રહીમ ખાન ખાના। ये बड़े उदार और अनुभवी थे। तेओ खूब उदार अने अनुभव धरावता पण हता। हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं। रहीमजीना दोहा हिंदी साहित्य में खूब ज जाणीता छे। तो हवे आपणे बधाना दोहा वाराफरती समझीए। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। पंथी को छाया नहीं, फल लागे अति दूर। कबीरा फल लागे अति दूर। અહીંયા આપણને કબીરજીનો પહેલો દોહો આપેલો છે અને તેમાં કહ્યું છે, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર। પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર। અહીં પંથી શબ્દનો અર્થ થશે યાત્રી અથવા તો મુસાફર। અને અહીં આ દોહામાં આપણને કહ્યું છે કે બડા હુઆ તો ક્યા હુઆ, એટલે કે તું મોટો થયો તો શું થયું। જૈસે પેડ ખજૂર, જેવી રીતે ખજૂરનું વૃક્ષ મોટું થાય છે તેવી રીતે તું મોટો થઈ ગયો તો શું થયું। પંથી કો છાયા નહીં, એટલે કે મુસાફિર કે યાત્રીને તો કોઈને તેનાથી કે તારાથી છાંયો નથી મળતો। ફલ લાગે અતિ દૂર, અને તારા ફળ આવે છે તે પણ ઘણી દૂર એટલે કે ઘણા ઊંચા આવે છે। તો આ દોહામાં કબીરજીએ કહ્યું છે કે મોટું હોવાથી જ કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી। ખજૂરનું વૃક્ષ ખૂબ મોટું હોય છે, પરંતુ તેનાથી મુસાફરને છાંયડો મળતો નથી અને તેને ફળ પણ ખૂબ ઊંચે લાગે છે। હવે જોઈએ બીજો દોહો। साधु ऐसा चाहिए, जैसा सूप सुपाए। साधु ऐसा चाहिए, जैसा सूप सुभाए।
सार सार को गही रहे, थोथा देई उड़ाए कबीरा, थोथा देई उड़ा. અહીં બીજો દોહો છે, તેમાં કહ્યું છે સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય, સાર સાર કો ગહી રહે, થોથા દેઈ ઉડાય. અહીં સૂપ શબ્દનો અર્થ થશે સૂપડું, જેને હિન્દીમાં કહી શકીએ અનાજ સાફ કરને કા એક સાધન. પછી સુભાઈ શબ્દ છે, તેનો અર્થ થશે સ્વભાવ. સાર એટલે કે તત્વ અથવા તો અસલી વસ્તુ કે પદાર્થ. પછી છે થોથા શબ્દ. થોથા એટલે કે નિકમ્મી ચીજ અથવા તો કચરો, આપણે વધારાની વસ્તુ તેવું પણ કહી શકીએ. તો આ પંક્તિ દ્વારા આપણને સમજાવ્યું છે સાધુ એસા ચાહીએ. સાધુ એટલે કે સજ્જન, તો સજ્જન એવો જોઈએ. જૈસા સૂપ સુભાય, જેવો સૂપડાનો સ્વભાવ છે તેવો સજ્જન જોઈએ. સાર સાર કો ગહી રહે. સાર સાર એટલે સદ્ગુણો કે સારા તત્વો છે તેને રાખી લે છે. થોથા દેઈ ઉડાય એટલે કે જે વધારાની વસ્તુ છે તેને ઉડાડી મૂકે છે. તો અહીં કબીરજી આપણને આ દોહા દ્વારા સમજાવવા માગે છે કે સાધુ એટલે કે સજ્જન સૂપડાના જેવા સ્વભાવવાળો હોવો જોઈએ. સૂપડું સાર તત્વ એટલે કે અનાજ રાખી લે છે અને થોથા છે તેને ઉડાડી મૂકે છે. એવી જ રીતે સાધુ પુરુષે તત્વની વાતો ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાત છોડી દેવી જોઈએ. હવે જોઈએ ત્રીજો દોહો. माखी गुड़ में गड़ी रहे, पंख रह्यो लिपटाय. माखी गुड़ में गड़ी रहे, पंख रह्यो लिपटाय. हाथ मले और सिर धुने, लालच बुरी बलाई. कबीरा लालच बुरी बलाई. આપેલ દોહામાં કહેવામાં આવ્યું છે કે માખી ગુડ મેં ગળી રહે, પંખ રહ્યો લિપટાય, હાથ મલે ઓર સિર તુને, લાલચ બુરી બલાઈ. અહીં માખી એટલે કે મક્ખી, જેને આપણે ગુજરાતીમાં પણ માખી જ કહીએ છીએ. લાલચ એટલે કે લોભ અને બલાઈ શબ્દનો અર્થ થશે આફત. તો અહીં કહેવામાં આવ્યું છે કે માખી ગુડ મેં ગળી રહે. ગળી રહે એટલે કે અંદર ફસાઈને રહે. પંખ રહ્યો લીપટાય. હવે ગોળમાં અંદર ફસાઈ જાય એટલે તેની પાંખો છે તે ગોળની સાથે ચોંટી જાય છે. હાથ મલે ઓર સિર ધૂને. અહીં હાથ મલના અને સિર ધૂનાના બે રૂઢિપ્રયોગ આવ્યા. તેનો અર્થ થાય પછતાના એટલે કે પછતાવું. તો અહીં જ્યારે માખી ગોળમાં ફસાઈ જાય છે ત્યારે તે ખૂબ પછતાય છે. અંતે કહ્યું છે લાલચ બુરી બલાઈ. અહીં બલાઈ શબ્દનો અર્થ મેં આગળ જ કીધો તમને. બલાઈ એટલે કે આપત્તિ અથવા તો આફત કે મુશ્કેલી. આમ અંતે કહ્યું છે કે લાલચ છે તે ખૂબ જ ખરાબ બલા અથવા તો ખરાબ આપત્તિ કે આફત કે મુશ્કેલી છે. તો અહીં આ દોહાના ભાવાર્થમાં આપણને કહ્યું છે કે માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે. તેની પાંખો ગોળ સાથે ચોંટી જાય છે. પછી તે પસ્તાય છે પણ તેમાંથી છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત કે મોટી મુશ્કેલી છે. પછી જોઈએ તુલસીદાસજીના દોહા. तुलसी इस संसार में भांति भांति के लोग, तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चालिए नदी नाव संजोग रे तुलसी नदी नाव संजोग. અહીંયા તુલસીદાસજીના પ્રથમ દોહામાં કહેલું છે તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજોગ. અહીં ભાંતિ ભાંતિ કે એટલે કે તરહ તરહ કે અથવા તો ભિન્ન ભિન્ન પ્રકાર કે. પછી છે હિલમિલ એટલે કે હળી મળીને, હિન્દીમાં કહી શકીએ મિલજુલ કર. અને સંજોગ શબ્દ છે તેનો અર્થ થશે મિલન અથવા તો સંયોગ.
તો આપેલ દોહામાં તુલસીદાસજી કહે છે કે આ સંસારમાં અનેક પ્રકારના લોકો હોય છે. તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, એટલે સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો હોય છે. સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. અહીં નદી અને તેના પર ચાલતી નાવ એટલે કે હોડી, તે બંનેનું મિલન કે સંયોગ જેવી રીતે થાય છે તેવી જ રીતે આપણને બધાને હળીમળીને ચાલવાનું કહે છે. આમ આપેલ દોહામાં તુલસીદાસજી કહે છે કે આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો હોય છે. નદી અને નાવના સંયોગની જેમ આપણે પણ સૌની સાથે હળીમળીને રહેવું જોઈએ. હવે જોઈએ બીજો દોહો. तुलसी हाय गरीब की कबहू न खाली जाय, तुलसी हाय गरीब की कबहू न खाली जाय, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए रे तुलसी, लोहा भस्म हो जाए. આપેલ દોહામાં તુલસીદાસજી કહે છે તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુએ ઢોર કી ચામ સે લોહ ભસ્મ હો જાય. આપેલ દોહામાં હાય શબ્દ આવ્યો, તેનો અર્થ થશે બદુઆ. પછી કબહુ એટલે ક્યારેય પણ, હિન્દીમાં કહી શકીએ કભી. ખાલી એટલે કે વ્યર્થ અથવા તો નિષ્ફળ. મુએનો અર્થ થશે મરેલા, હિન્દીમાં કહી શકીએ મરે હુએ. ઢોર એટલે પશુ અથવા જાનવર માટે વાપરેલો છે. ચામ શબ્દનો અર્થ થશે ચામડું અને ભસ્મ એટલે કે રાખ. તો આપેલ દોહામાં તુલસીદાસજી કહે છે તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, એટલે કે ગરીબ લોકોની હાય એટલે કે નિશાસો છે તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. મુએ ઢોર કે ચામ સે લોહ ભસ્મ હો જાય. અહીંયા મુએ એટલે કે મરેલા જાનવરના ચામડામાંથી બનેલા ધમણથી લોખંડ પણ ભસ્મ થઈ જાય છે. અહીં આપેલ દોહામાં તુલસીદાસજી કહેવા માગે છે કે ગરીબની હાય એટલે કે નિશાસો કદી નિષ્ફળ નથી જતો. મરેલા જાનવરના ચામડામાંથી બનેલી ધમણથી લોખંડ પણ રાખ થઈ જાય છે. તો પછી ગરીબની બદદુઆ કેવી રીતે નિષ્ફળ જાય? આમ તુલસીદાસજી અહીં આપેલ દોહા દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણે પણ જીવનમાં કોઈ ગરીબોના નિશાસા ન લેવા જોઈએ કે તેમની હાય ન લેવી જોઈએ. પછી જોઈએ આગળ રહીમજીના દોહા. रही मन धागा प्रेम का मत तोड़ो चटका, रही मन धागा प्रेम का मत तोड़ो चटका, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए रही माँ, जुड़े गांठ पड़ जाए. અહીંયા રહીમજીના પહેલા દોહામાં કહેલું છે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, તૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય. અહીંયા ધાગા એટલે દોરો અને ચટકાઈનો અર્થ થશે ખેંચીને અથવા તો ઝાટકાથી. અહીં રહીમજી કહે છે પ્રેમરૂપી દોરાને તમે ખેંચીને તોડશો નહીં. તૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય. અને જો તે એકવાર તૂટશે તો પછી તે જોડાશે નહીં, અને જોડાશે તો પણ એમાં ગાંઠ પડી જશે. આપેલ દોહામાં રહીમજી કહે છે કે પ્રેમના દોરા એટલે કે તંતુને તમે ખેંચીને તોડી નાખશો નહીં. એ એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી, અને જો જોડીએ તો પણ એમાં ગાંઠ પડી જાય છે. એટલે કે પ્રેમમાં પહેલાં જેવી મીઠાશ હોય તેવી મીઠાશ રહેતી નથી. ત્યાર પછી જોઈએ બીજો દોહો. सरोवर फल नहीं खात हैं, सरवर पिए ही न पानी, सरोवर फल नहीं खात हैं, सरवर पिए ही न पानी, कही रहीम पर काज हित संपत्ति
संपत्ति संचही सुजानी रही माँ, संपत्ति संचही सुजानी। આપેલ દોહામાં કહ્યું છે, તરુવર ફલ નહીં ખાત હે, સરવર પિયહી ન પાની. કહી રહીમ પર કાજ હિત, સંપત્તિ સંચહી સુજાની. અહીં તરુવર શબ્દનો અર્થ થશે વૃક્ષ, પછી સરોવર શબ્દનો અર્થ થશે સરોવર અથવા તો જળાશય કે તળાવ, પાણી એટલે પાણી, પર કાજ, પર એટલે બીજા અને કાજ એટલે માટે, તો અહીં પરકાજનો અર્થ થશે પરોપકાર અથવા તો બીજાની ભલાઈ, સંચહી એટલે કે સંગ્રહ કરવો અને સુજાની શબ્દનો અર્થ થશે સજ્જન માણસો. તો અહીં કહે છે, તરુવર ફલ નહીં ખાત હે, સરવર પિયહી ન પાની. તરુવર એટલે કે વૃક્ષ એ પોતાના ફળ ખાતા નથી અને સરોવર છે તે પોતાનું પાણી પીતા નથી. કહી રહીમ પર કાજ હિત, સંપત્તિ સંચહી સુજાની. અહીં કહી રહીમ પર કાજ હિત, પર કાજ એટલે કે બીજાના માટે અથવા તો બીજાના હિત માટે કે બીજાના સારા માટે થઈને, સંપત્તિ સંચહી સુજાની એટલે કે સજ્જન માણસો સંપત્તિનો સંગ્રહ કરે છે. તો આપેલ દોહા દ્વારા રહીમજી કહેવા માગે છે કે વૃક્ષ પોતાના ફળ પોતે ખાતા નથી, સરોવર છે તે પોતાનું પાણી પોતે પીતું નથી. એ જ રીતે સજ્જનો બીજાનું ભલું કરવા માટે જ સંપત્તિનો સંગ્રહ કરે છે. પછી જોઈએ છેલ્લો એટલે કે ત્રીજો દોહો. रही मन देखी बड़ेन को, लघु न दीजिए डारी. रही मन देखी बड़ेन को, लघु न दीजिए डारी. जहाँ काम आवे सुई, कहाँ करे तलवारी. रही माँ कहाँ करे तलवारी. આપેલ દોહામાં કહ્યું છે, રહીમન દેખી બળેન કો, લઘુ ન તીજીએ ડારી. જहाँ કામ આવે સુઈ, કहाँ કરે તલવારી. અહીં બળેન એટલે કે મોટાને અને લઘુ એટલે નાના, પછી ડારી શબ્દનો અર્થ થશે છોડના અથવા ઉપેક્ષા કરનાર અથવા ત્યાગના, જેને ગુજરાતીમાં કહી શકીએ ત્યાગ કરવો અથવા તો છોડવું. પછી કહાં એટલે ક્યાં અને તલવારી શબ્દનો અર્થ થશે તલવાર. તો આપેલ દોહામાં રહીમજી કહેવા માગે છે કે રહીમન દેખી બળેન કો, લઘુ ન તીજીએ ડારી, એટલે કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં. જ્યાં કામ આવે સોઈ, કહાં કરે તલવારી. જે જગ્યાએ સોઈ કામ આવે છે ત્યાં તલવાર શું કામ આપી શકે છે. આમ રહીમજી આ દોહામાં કહેવા માગે છે કે મોટા લોકોને જોઈને તમે નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં, તેમને અવગણના કરશો નહીં, કારણ કે જ્યાં જે જગ્યાએ સોય કામ આપે છે તે જગ્યાએ તલવાર કશું કામ આપી શકતી નથી. આમ અહીં આપણને આ દોહા અષ્ટકમાં 8 દોહા આપેલા છે, તેમાં કબીરજી, રહીમજી અને તુલસીદાસજીએ આપણને જીવનમાં વિવિધ સંદેશા આપતા દોહા રજૂ કર્યા છે અને તે દોહા દ્વારા આપણે પણ સાર એટલે કે શીખ મેળવીએ અને જીવનમાં તેને ઉતારીએ. અહીં આપણા દોહા અષ્ટકની સમજૂતી પૂરી થાય છે. મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.